ડિજિટલ લીડર ધોરણ 6 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 7 એનું સ્વાધ્યાય જોઈએ। સૌથી પહેલા વિકલ્પ આપેલા છે એ વિકલ્પ જોઈએ। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં જોઈએ વિદ્યાર્થીઓને મનોરંજન રીતે જ્ઞાન પૂરું પાડવામાં કયા માધ્યમનો ઉપયોગ થાય છે? એ ઇન્ટરનેટ, બી ઇન્ટરકનેક્શન, ડી ઇન્ટ્રાનેટ અને ડી નેટ। તો એનો સાચો જવાબ આવે છે એ ઇન્ટરનેટ। બીજું, ઈ લાઇબ્રેરીમાંથી આપણે માહિતી મેળવવા માટે કયા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે? એ ઈ બુક, બી બુક સ્ટોલ, સી બુક્સ અને ડી એફ બુક। તો એનો સાચો જવાબ આવે છે ઈ બુક, એ જવાબ આવે છે। ત્રીજું, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને માધ્યમથી દર્દીની સારવાર અંગે માહિતી મેળવવી એટલે એ પર્યટન ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, તબીબી ક્ષેત્રના ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, શિક્ષણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો, મનોરંજનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો। તો જવાબ આવે છે બી તબીબી ક્ષેત્રમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો। ચોથું, ઓનલાઈન ખરીદી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? એ ઈ કોમર્સ, બી ઈમેલ, સી ઈ જોબ અને ડી ઈ પરચેસ। સાચો જવાબ આવે છે એ ઈ કોમર્સ। પાંચમું, ઓનલાઈન વસ્તુની જાહેરાત કરવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે? એ ગૂગલ એડ્સ, બી 200M, સી એમેઝોન, ડી ગૂગલ મીટ। જવાબ આવે છે એ ગૂગલ એડ્સ। પ્રશ્ન જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું જોઈએ, ઇન્ટરનેટ શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટનો ઉપયોગ જણાવો। તો કે ઇન્ટરનેટ પોતાના વિષયના જ્ઞાન માટે, અન્ય માહિતી મેળવવા માટે, વર્તમાન પ્રવાહની જાણકારી મેળવવા માટે અને મનોરંજન રીતે જ્ઞાન આપવા માટે મહત્વનું સ્થાન ધરાવે છે। તો આ બધા હતા ઇન્ટરનેટના ઉપયોગો। શિક્ષણમાં ઇન્ટરનેટના ઉપયોગો તો કે ઇન્ટરનેટ પોતાના વિષયના જ્ઞાન માટે, અન્ય માહિતી મેળવવા માટે, વર્તમાન પ્રવાહની જાણકારી મેળવવા માટે, મનોરંજન રીતે જ્ઞાન મેળવવા માટે। બીજું જોઈએ, પર્યટન ઉદ્યોગોમાં મુસાફરોને ઇન્ટરનેટથી થતા ફાયદાઓ જણાવો। ઇન્ટરનેટના માધ્યમથી આપણને રહેવાનું બુક કરીને ઓનલાઈન ટિકિટ બુક કરાવી આપણી પોતાની મુસાફરીની યોજના તૈયાર કરી શકીએ છીએ। ત્રીજું, બેન્કિંગ ક્ષેત્રમાં ઇન્ટરનેટનો ઉપયોગ જણાવો। તો કે ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આપવામાં આવે છે, જેના દ્વારા ખાતાનું બેલેન્સ એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે। તો આ હતા પ્રશ્ન। તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે। થેન્ક યુ।